વિપ્રૈર્ભાગવતી વાર્તા હે ગે જને જની કારિતા કણલોભેના કથા સારસ્તતો ગતઃ. ભગવાનની કથા પણ કણના લોભના કાતર થવા લાગી છે, માટે કથાનો સાર ચાલી ગયો છે. અને કામ ક્રોધ મહાલોભ તૃષ્ણા વ્યાકુલ ચેતસઃ તેપિ તિષ્ઠન્તિ તપસી તપસ્તારસ્તતો ગતઃ. કહે છે જેનું ચિત્ત નિરંતર કામ ક્રોધ લોભ મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે, તેવા મનુષ્યો પણ હવે ઢોંગ કરવા લાગ્યા છે, માટે તપતમાંથી પણ એનો સાર નીકળી ગયો છે. હવે આપણે એક માળા કરીએ તો આખા ગામને કહીએ છીએ, હે આજે મેં આટલી માળા કરી, આજે મેં આટલી માળા કરી, આજે મેં આટલી માળા કરી. એક માળા આપવાથી પચતી નથી. તમે વિચાર કરો, કરેલું સત્કર્મ પેટમાં નથી રહેતું. કંઈક કરીએ તો આખા ગામને કહીએ કે મેં આ કર્યું. એટલે તપનો સાર ચાલ્યો ગયો છે. મનસશ્ચા જયા લોભાત દંભપાખંડ સંશ્રયાત સહસ્રાનભ્યસના ચૈવ ધ્યાન યોગ ફલં ગતઃ. કહે છે મનની ઉપર કાબુ નથી હોતો, માટે લોભ દંભ અને પાખંડનો આશ્રય લેવાના કારણે શાસ્ત્રોનો અભ્યાસ હવે થતો નથી. એટલે જે શાસ્ત્રનો અભ્યાસ થવો જોઈએ અને શાસ્ત્રના અભ્યાસથી જે ધ્યાન થવું જોઈએ તે ધ્યાન યોગ ફલમ ગતમ. હવે એનું પણ ફળ ચાલ્યું ગયું છે. કહે છે અંતે નારદજી આ બધું કહે છે ત્યારે ભક્તિ એમના ચરણોમાં વંદન કરે છે અને કહે છે તમે મને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છો અને આપ પણ બ્રહ્માજીના પુત્ર છો, તો હું આપને વંદન કરું છું. જગતિ જયતિ માયા યસ્ય કાયાદવસ્તે વચન રચન મેકં કેવલં ચાકલૈયા ધ્રુવ પદમપિ યાતો યદ કૃપાતો ધ્રુવોયમ શકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. ચારુ કે છે એ બ્રહ્માજીના પુત્ર જે નારદજી છે એમને વંદન કર્યા. અને નારદજી કહે છે કે હે ભક્તિ, વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરો કથમ શ્રી
ચરણાંબોજં સ્મરં દુઃખં ગમિષ્યતિ. અરે ભક્તિ, તમે ખોટી ચિંતા કરો છો. તમે તો ભગવાનના ચરણોને અંદર સતત રહો છો. અને ભક્તિ, તમે શું કામ ચિંતા કરો છો? તમે એક કામ કરો, ચિંતા કર્યા વગર તો શ્રી કૃષ્ણ ચરણાંબોજં સ્મરં દુઃખં ગમિષ્યતિ. તમે ચિંતા ન કરશો. અરે ભક્તિ, એ કૃષ્ણના ચરણનું સ્મરણ કરો, તમારા બધા દુઃખો નાશ થઈ જશે. શ્રી કૃષ્ણ ચરણાંબોજં સ્મરં દુઃખં ગમિષ્યતિ. તમે ભગવાનના કૃષ્ણના ચરણનું સ્મરણ કરો, તમારા બધા દુઃખોનો નાશ થઈ જશે. નારદજી કહે છે, હે દ્રૌપદી, હે ભક્તિ, તમે ચિંતા ન કરો. તમે તમને એ સમય યાદ છે? દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવક સ્મલા પાલિતા ગોપ સુંદર્ય કૃષ્ણ ક્વાપિનો ગતઃ. ભક્તિ, તમે સમયને યાદ કરો. એ દ્રૌપદીની અવસ્થા તમને યાદ છે? જ્યારે એક કૌરવ એ દ્રૌપદીના ચિરહરણ વસ્ત્ર હરણ કરી રહ્યા હતા, એની લજ્જા લૂંટી રહ્યા હતા. તમે એ દ્રૌપદીએ કોને યાદ કર્યા હતા? એ સમયને તો યાદ કરો. ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા. ભક્તિ, અને હે ભક્તિ, ત્વં તુ ભક્તિ પ્રિયાસ્તસ્ય સતતં પ્રાણતોધિકા ત્વયા હુતસ્તુ ભગવાન યાતિ નીચ ગૃહે. નારદજી કહે છે, ભક્તિ, તમે તો એના પ્રિય છો. તંતુ ભક્તિ પ્રિયાસ્તસ્ય. અરે ભક્તિ, તમે તો એમને પ્રાણથી અધિક પ્રિય છો. અરે ત્વયા હુતસ્તુ ભગવન યાતિ નીચ ગૃહેષ્વપી. ભક્તિ, ભગવાનને પણ જો કોઈના ઘરે જવું હોય ને, તો એ ઘરમાં જો તમારો વાસ ન હોય તો ભગવાન ત્યાં પણ નથી જતા. ભક્તિ, તમારી ઉપર તો આટલી એની પર વિશેષ કૃપા છે. તંતુ ભક્તિ પ્રિયાસ્તસ્ય. કોઈના ઘરે ભગવાન આવે તો ભગવાન એક વખત ડોક્યું નાખીને જુએ છે કે એના ઘરમાં મારી ભક્તિ છે. તો ભક્તિ, તમારી ઉપર તો એની આટલી કૃપા છે, તો તમે શું કામ ચિંતા કરો?